સુરતના ચોકબજાર દરિયામહેલ વિસ્તારમાં આવેલા આદેશ્વર જૈન દેરાસર પાસેનું મકાન વિધર્મી વ્યક્તિને વેચતા વિવાદ ઉભો થયો છે। આ મામલે જૈન સમુદાય દ્વારા સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ચોકબજાર દેરાસર પાસે આવેલું મકાન વિજયકુમાર ઝવેરી દ્વારા ફરહદ એજાઝને વેચવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ વાત એ છે કે આ દેરાસર માત્ર જૈનો માટે નહીં પરંતુ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પણ પવિત્ર સ્થળ છે, જ્યાં માતાજીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે। જૈન સમુદાયે આ વેચાણ માટે સામે કઠોર વાંધો ઉઠાવ્યો છે। તેમના કહેવા પ્રમાણે મકાન વેચતી વખતે આસપાસના સ્થાનિક લોકોની મંજૂરીના બદલે અજાણ્યા લોકોને મંજૂરી દર્શાવી વેચાણ કરાયું છે। લોકોનો આરોપ છે કે જ્યારે અશાંત ધારો લાગુ છે ત્યારે વિધર્મી વ્યક્તિને હિન્દુ વસ્તીમાં મકાન કેવી રીતે વેચાઈ શકે। આજે જૈન સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ મોરચો કાઢી બેનરો સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। આ મામલે જૈન સમુદાયે પણ જણાવ્યું હતું કે તેઓ માત્ર એક જ માંગ રાખે છે કે અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ ધાર્મિક વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત ન વેચાય। હાલ વિવાદ વધતો જઈ રહ્યો છે। શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રની હસ્તક્ષેપની અપેક્ષા રાખવામાં આવી રહી છે। મારું નામ પાયલ ચિરાગ શાહ છે। હું પાલ રહું છું અને આજે અમારું જે 150 વર્ષ પૂરું દેરાસર છે, અમારા કુળદેવી ત્યાં વસે છે। અને આજે એક અમારા જૈન વાણિયાએ જ એક વિધર્મને જમીન વેચી છે અને એમાં 8 જણ જેને કાંઈ આજે અમારી રજૂઆત એ જ છે કે જે 8 જણ છે જેને ખોટી તરીકે ગવર્મેન્ટને આસાન ધારાને ખોટી તરીકે સાઇન લીધી છે। તો મારી એક આ મીડિયા થ્રુ ઈ રિક્વેસ્ટ છે કે પ્લીઝ એ જે ખોટી તરીકે સાઇન લીધી છે એના પ્રતિ એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે તાકી કોઈ કાલ ઉઠીને કોઈ આ આસાન ધારાનું મિસયુઝ ન કરે। મારી રિક્વેસ્ટ છે કે આજે હાલતા ચાલતા લોકોને તમે સાઇન કરાવી લો છો કે આજે આસાન ધારાનું મિસયુઝ નહીં કરો। અને મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આજે વિધર્મે જે અમારા જેને વેચ્યું છે ભગવાન એને સદબુદ્ધિ આપે અને આજે અમને અમારું દેરાસર પાછું જોઈએ છે। આજે અમારા ત્યાં સિનિયર સિટીઝન્સ રહે છે કે જે લોકો આજે અસુરક્ષિત થઈ ગયા છે આ વસ્તુથી। તો મારી રિક્વેસ્ટ છે મીડિયાને કે પ્લીઝ આજે રૂલ ફોલો કરો છો આસાન ધારાને એનો મિસયુઝ ન થાય એટલો મારો આ મેસેજ પહોંચાડવાની વિનંતી છે। મારું નામ હિતેશભાઈ શાહ છે। હું શ્રી ઓસિયા માતાજી ટ્રસ્ટીગણમાંથી હું ટ્રસ્ટી તરીકે બોલું છું અને એની અંદર મારી સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે આ જે ચુકાદો છે તે સુરત શહેર પૂરતો નહીં પણ સુરત શહેરમાં જ્યાં પણ આસાન ધારાનો જે આવી રીતે ગેરઉપયોગ થઈ રહેલો છે અને જેને કારણે આજુબાજુમાં જે દેરાસરો અને તાના લેખા સ્થાનિક લોકોને જે હેરાન કરવામાં આવે છે, તો મારી સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે આના માટે કડક પગલાં લેવામાં આવે કે જેથી કરીને વર્ષો પુરાણા જે અમારા જે ઓસિયા માતાજી અત્યારે દરિયામહેલની અંદર જે અમારા કુળદેવી છે અને જેના માટે દર વર્ષે અમારે ત્યાં ચુંદડી ચડાવવાનો પ્રોગ્રામ ને બધા પ્રસંગો થઈ રહ્યા છે, જેની અંદર જે આ લોકો જે અત્યારે અધાર્મિક તત્વો જે પોતાનું ઘર ત્યાં વસાવવા માટે જે અરજી કરી છે તો તમે એને ના મંજૂર કરો અને વહેલી તકે આનું નિરાકરણ લાવો। જેથી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આનો ચુકાદો વહેલાને વહેલે તકે આવે અને સુરત શહેર પૂરતું બધી જ જગ્યાઓ પર જ્યાં પણ આસાન ધારાનો જે આ કડક અમલ થાય એવી અમને સરકારશ્રીને નમ્ર અપીલ છે અમારા વતી। મારું નામ ધીમાન રાજપુર એડવોકેટ છે। અત્યારે અમે કલેક્ટર કચેરીએ આસાન ધારા અન્વયે એકત્ર થયેલા છીએ। આ વોર્ડ નંબર 11નો કેસ છે। વોર્ડ નંબર 11માં દરિયામહેલ વિસ્તારમાં જૈન દેરાસર આવેલું છે। ત્યાં જ ઓસિયા માતાનું મંદિર છે અંદર દેરાસરની અંદર અને અન્ય દેવી દેવતાના બી મંદિરો છે। તે મંદિર અત્યંત પ્રાચીન 150 વર્ષ જૂના મંદિરો છે। હવે તે મંદિર સાથે હિન્દુ સનાતન ધર્મી તથા જૈન ધર્મ દરેક લોકોના કુળદેવી તરીકે પૂજાય છે અને વર્ષોથી તેની પ્રત્યે આસ્થા રહેલી છે। અને અહીંયા જે લોકો તમને જે ભક્તગણ દેખાય છે બધા ઓસિયા માતાના ભગત છે। જે ગુજરાતી હોય નોન ગુજરાતીઓ તે લોકો બી અહીંયા દર્શન કરવા આવે છે। હવે અત્યારે અમારા જે અમારા મોહલ્લાના એક જૈન ભાઈએ આ જ મોહલ્લાના જૈન વિસ્તારના એમને કોઈ અન્ય વિધર્મીને વેચવા માટેનું નક્કી કરેલું અને તે અન્વયે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે અહીંયા વાદેદાર તરીકે હાજર થયા છીએ અને કોર્ટમાં અહીંયા આગળ કેસ નોંધાવેલો છે। એ રજૂઆત થઈ ગયેલી છે। અત્યારે કેસ ઠરાવ ઉપર છે। હવે એ કેસનું શું થાય છે આગળ જજમેન્ટ આવે ત્યારે ખબર પડશે।